લીંબડી સિવિલ હોસ્પિટલ એટલે કે નેશનલ હાઈવે ઉપર આવેલ હોસ્પિટલ છે. જ્યારે રોજના અકસ્માતના, મારામારીના તેમજ અન્ય બનાવો રોજે રોજ આ હોસ્પિટલમાં આવે છે, ત્યારે એકાએક મેડિકલ ઓફિસર જીગરસિંહ રાજપૂત, મેડિકલ ઓફિસર કેસી ઝાલા અને મેડિકલ ઓફિસર શુભમ મોદીની પોતાની માંગણી મુજબના સ્થળ ઉપર બદલી થવા પામી હતી. ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરની અછતનો અનુભવ દર્દીઓને થશે ખરો, એવો એક સવાલ ઉભો થયો છે. શું તત્કાલ ધોરણે તંત્ર દ્વારા નવા મેડિકલ ઓફિસર મૂકવામાં આવશે ખરા? હોસ્પિટલની કામગીરી જે રીતે ચાલતી હતી તે જ રીતે ચાલશે ખરી? આવા અનેક સવાલ હાલ ઉઠી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો ડોક્ટર જીગરસિંહ રાજપૂત અને ડોક્ટર કેસી ઝાલા લીંબડી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા હતા. જેઓએ કાર્યકાળ દરમિયાન પૂરી નિષ્ઠાથી પોતાની ફરજ પણ બજાવી અને અનુભવી ડોક્ટર પણ હતા. જેઓએ પોતાના વતન તરફની બદલીની માંગ કરી હતી. ત્યારે આ બંને ડોક્ટરોની વતન તરફ જવાની સરકાર દ્વારા માંગ પૂર્ણ કરવામાં આવી છે. આ બાબતે અધિક્ષક ડોક્ટર કરણસિંહ વાળા જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે જે મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી પડી છે તે જગ્યા તત્કાલે પૂરી કરવામાં આવશે, જેથી આવનાર દર્દીઓને રાહત મળી શકે. જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.